નાગમતી દ્વારા થતું હોવાથી નાગવાડાની દ્રષ્ટિ નાગમતી ઉપર અને નાગમતીની દ્રષ્ટિ નાગવાડા ઉપર ચડી પડી। બંને એકબીજાને જોતા જ રહી ગયા, જાણે જન્મ જન્મના ઓળખીતા હોય તેવું લાગવા માંડ્યું। કાનસુવાના નેસમાંથી આદર સત્કાર પામી અને નાગવાડો વિદાય થયો। પોતાનું દિલ નાગમતી પાસે મૂકતો ગયો અને નાગમતી પણ પોતાનું દિલ ખોઈ બેઠી। એક રીતે બંને એકબીજાના દિલ બદલી લીધા। હવે ચેન ક્યાંથી હોય? બંને બેચેન થઈ ગયા। બંને એકબીજા માટે તડપવા લાગ્યા। નાગવાડો પોતાના મહેલમાં પલંગ ઉપર સૂતો હતો। ઊંઘ આવતી ન હતી। ઊંઘ ન આવવાથી નાગવાડો પડખું ફડીને દિવાલ ઉપર નખ દ્વારા નાગમતીનું ચિત્ર દોરવા લાગ્યો। ચિત્ર લગભગ પૂરું થવા આવ્યું। બરાબર તે જ સમયે નાગવાડાની પત્ની આણલદેવી આવી પહોંચી। પોતાના પતિને કોઈ બીજી સ્ત્રીનું ચિત્ર દોરતા જોઈને તેના ચિત્તની કમાન છટકી। આમ તે ઉગ્ર તો હતી જ, તેની ઉગ્રતા ઓર વધી ગઈ। જે સ્વભાવથી પતિ પત્ની વચ્ચે તિરાડ પડી હતી તે તિરાડ ઘણી મોટી થઈ ગઈ। આણલદેના પોતાના રૂપનું અભિમાન હતું। મારા જેવી બીજી કોઈ સ્ત્રી રૂપાળી હોય જ નહીં તેવું તેને મિથ્યા અભિમાન હતું। પણ નાગમતીનું ચિત્ર જોયા પછી તેને આઘાત લાગ્યો। પતિ પત્ની વચ્ચેની તિરાડ ઘણી મોટી થઈ ગઈ। પગ પછાડતી આણલદે ચાલી ગઈ। ત્યારે બહુ પત્નીનો સહજ રિવાજ હતો, તેથી નાગવાડો બીજી સ્ત્રીના પરણે તો તે સહજ વાત માનવી જોઈતી હતી, પણ તેવું ન થયું। સવાર થયું અને નાગવાડો પોતાનો ઘોડો લઈને નીકળી પડ્યો। ફરી ફરીને તેનું મન નાગમતીને જોવા તલસી રહ્યું હતું। હવે તેના તન મન ઉપર તેનું નિયંત્રણ ન હતું। નાગવાડો ઘોડા ઉપર કાનસુવાના નેસ તરફ ચાલ્યો જાય છે, પણ ઘોડો કાલનો તરસ્યો છે। કાલે પાણી પીવડાવવાનું ભૂલાઈ ગયું હતું, તેથી તે વચ્ચે આવતા સરોવર તરફ વળી ગયો અને સરોવરના કિનારે પહોંચી ગયો। પણ આ શું? સરોવરમાં તો નાગમતી સ્નાન કરી રહી હતી। વારંવાર ડૂબકીઓ મારવાથી તેના કપડાં પલળી ગયા હતા, પણ નાગવાડાએ તરત જ ઘોડાને રોકી દીધો। નાચતી સ્ત્રીને જોવાય નહીં તેવી મર્યાદાનું તેને ભાન છે, તેથી આગળ જતા તે અટકી ગયો। બીજી તરફ નાગમતી પણ ઊંધી ફરી ગઈ, પણ તરસ્યો ઘોડો પાણી પીવા ઉતાવળો થયો હતો। તે ભલો અને તેની તરસ ભલી, તેને બીજાના પ્રેમ સાથે સી લેવા દેવા। ઘોડો ખેંચાઈને છેક પાણી સુધી પહોંચી ગયો। ઘોડો તો ચસ ચસ પાણી પીવા માંડ્યો, પણ નાગવાડો અને નાગમતી બંને ચૂપ છે। શું બોલવું, કેમ બોલવું કશું સમજાતું નથી। હવે શું કરવું? નાગવાડાને એક ઉપાય સૂઝ્યો। તેણે પોતાની આંગળીએ પહેરેલો વેઢ ધીરે રહીને પાણીમાં સરકાવી દીધો। હવે નાગવાડો બોલ્યો, અરે મારો વેઢ પાણીમાં પડી ગયો। નાગમતી કુંવરી, તમે જરા શોધી આપશો? બોલવાનો રસ્તો મળી ગયો। ઊભા રહો નાગવાડા, હું શોધી આપું, એમ કહીને નાગમતી વાકી વળીને જળ